સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકામાં રાત્રે ઉગ્ર બનીને રજૂઆત કરવા આવેલા ભાજપના મહિલા સદસ્ય સવારે પડી ગયા શાંત। ગણતરીની કલાકોમાં આવેલા પરિવર્તનને નગરમાં થઈ અલગ અલગ ચર્ચા। બનાસકાંઠામાં હવે ઠંડી અસર નહીં પરંતુ વર્તાવી રહી છે કહેર। તાપમાનનો પારો 9.2 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન થયું પ્રભાવિત। મોટા ઉપાડે ભાજપના નેતાઓએ નર્મદાનું પાણી સીપુ કેનાલમાં છોડ્યા બાદ ગણતરીના કલાકોમાં જ બંધ થતા ખેડૂતોમાં રોષ। બીકે ન્યૂઝ ચેનલમાં સવારથી ચાલેલા બ્રેકિંગ બાદ તંત્ર દ્વારા ફરી કેનાલમાં છોડાયું પાણી। જણા જણા ટેણિયા ફેમ ચેતન રાવલ બન્યો યુટ્યુબ પર સેન્સેશન। ગરીબ માતા પિતાને માત્ર 7 વર્ષની ઉંમરે શરૂ કરી આર્થિક મદદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્ય તેમના વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈ કડકડતી ઠંડીમાં રાત્રે પાલિકા કચેરી આગળ જ ધરણા માટે પહોંચી ગયા હતા। ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના સદસ્યના ધરણાથી પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે પણ તાત્કાલિક અસરથી સમસ્યાનું સમાધાન લાવતા સમગ્ર મામલો શાંત પડી રહ્યો છે। ડીસા નગરપાલિકામાં શુક્રવારે રાત્રે વોર્ડ નંબર 3 ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ તેમના વિસ્તારના લોકો સાથે ધરણા માટે પહોંચી ગયા હતા। છેલ્લા 4 દિવસથી તેમના વિસ્તારમાં ચાલી રહેલા ગટરના કામકાજને પગલે પાણી પુરવઠો ઠપ થઈ ગયો હતો, જેના લીધે તેમના વિસ્તારના લોકો દ્વારા તેમની સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી। આ રજૂઆતથી કંટાળેલા ભાજપના જ મહિલા સદસ્ય તેમના વિસ્તારના લોકો સાથે રાત્રે કડકડતી ઠંડીમાં પાલિકા કચેરી પર પહોંચી ગયા હતા અને ધરણા પર બેસી ગયા હતા। તેમના વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન ન થતા આખરે તેમના વિસ્તારના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને તેમના વિસ્તારના લોકો સાથે પાલિકા કચેરીમાં ધરણા માટે આવવાની ફરજ પડી હોવાનું ભાજપના મહિલા સદસ્યએ જણાવ્યું હતું। પાણી અમારે ગટર ખોદાય રહી આજ વાં સુધી થઈ જાય, 4 દિવસે પાણી નથી આવી। પબ્લિક બધા અમારી ઘરે આવ્યા, બધા ઊભા, ત્યારે 200-300 જણા ઊભા। અમારે શું કરવાનું? હાથ જોડીને અમે લોકો ખાને અમે વોટ માંગવા ગયા છીએ। અહીંયાનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ? નગરપાલિકામાં જાણ કરેલી, બધી જાણ કરેલી છે ને જાણ આતી તો મહોત્સવમાં કરાય રાખું લેન શું કામ માગે હવે આવ્યા છે, હવે કેસે જી કેવું। ડીસા નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે અને તેમાં પણ ભાજપના સભ્યો દ્વારા પાલિકા કચેરીમાં ધરણા યોજાય તે ભાજપ માટે પણ શરમજનક વાત છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પણ રાતોરાત ડીસા નગરપાલિકા કચેરી પહોંચી ગયા હતા અને સમગ્ર મામલો થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા અને વોર્ડ નંબર 3માં સર્જાયેલી પાણીની સમસ્યાનું વહેલી સવાર સુધીમાં સમાધાન લાવી નાખ્યું હતું। ગત રાતે જે વોર્ડ નંબર 4માં પાણીની સમસ્યા ફક્ત એક ગળીમાં હતી, ત્યાં ભૂગર્ભનું કામ ચાલુ હતું અને ભૂગર્ભને લીધે એ સમસ્યા ઊભી થઈ હતી। પરંતુ અમારા સાથી સદસ્ય નીલાબેન પ્રજાપતિના ફોન આવવાથી રાતે જ મેં ત્યાં ટીમ મૂકી અને એ સમસ્યાનો પાણીનો પ્રશ્ન રાતે જ હલ કરી નાખ્યો હતો
અને તે અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે. ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા રાતોરાત પાણીની સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવતા પોતાના વિસ્તારના લોકો અને આમ આદમી પાર્ટીના સદસ્ય સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્યએ પણ પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની રજૂઆતનું ન્યાયિક સમાધાન થતાં સવારના સમયે તેમના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. રાત્રે ગુસ્સામાં પાલિકા કચેરી ધરણા માટે પહોંચેલા નીલાબેન પ્રજાપતિએ આજે પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. 4 નંબર વોર્ડમાં પાણીની સમસ્યા ગટર આવી હતી. સમસ્યા થઈ હતી 4 દિવસ થયા. તે રાતે અમે ગયા હતા નગરપાલિકામાં. તે પ્રમુખ સાહેબે સોલ્યુશન લાવી દીધું ને માણસો બોલાવી તાત્કાલિક કામ સંપૂર્ણ કર્યું. રાત્રે ઉગ્ર તેવર સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ સવાર પડતા જ શાંત થઈ ગયા હતા. ત્યારે નીલાબેન પ્રજાપતિ દ્વારા રાત્રિ દરમિયાન પોતાના પક્ષની પાલિકા બોર્ડ સામે વિરોધ કરવાની જરૂર કેમ ઊભી થઈ અને અચાનક આ વિરોધના સૂર પણ કેવી રીતે શાંત થઈ ગયા તેને લઈ આજે દિવસભરમાં ભારે ચર્ચા જોવા મળી હતી. દાંતાના રતનપુર નજીક શુક્રવારે મોડી રાત્રે જમીન મામલે સર્જાયેલા વિવાદમાં હિંસક અથડામણ સર્જાઈ હતી. ખેરોજ ગામના ઇબ્રાહીમભાઈ માંકનોજીયાને આ ઘટનામાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. માનપુર ગામના કોઈ વ્યક્તિએ જમીન બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ પરત ખેંચવા માટે ઇબ્રાહીમ નામના શખ્સ દ્વારા ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપવામાં આવી હતી. જેની અદાવતમાં માનપુર ગામના અમીન માંકનોજીયા નામના શખ્સ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર શખ્સે પહેલા ખેતરનો રસ્તો બંધ કર્યો હતો અને ત્યારબાદ ગાડીની ટક્કર મારી શરીરના ભાગ પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે દાંતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસ આવે તે પહેલા હુમલો કરનાર શખ્સ પણ ફરાર થઈ ગયો હતો. નવી ભીલડી ગોગામડ ખાતે રહેતા રાજુભાઈ મોનજીભાઈ માળીના ઘર આગળ પાર્ક કરેલું પિકઅપ ડાલું રાત્રિના સુમારે કોઈ અજાણ્યા શખ્સે ઉઠાંતરી કરી હોવાની ઘટના ભીલડી પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ થતાં જ એક્ટિવ થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ પોતાના ખાનગી બાતમીદારોને કામે લગાવીને સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરતા આ પિકઅપ ડાલુ ચોરનાર શખ્સ ધાનેરા તાલુકાના શિયા ગામનો નરપતસિંહ ઉર્ફે નપિયો રાજપૂત હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક આ શખ્સને ઉઠાવીને વધુ પૂછપરછ કરતા આ શખ્સે ડીસા તાલુકાના પોલીસની હદ અને પાંથાવાડા પોલીસ સ્ટેશનના હદમાંથી પણ ડાલાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીનો ભૂતકાળ અનેક ચોરીઓમાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકા અને એજન્સીની બેદરકારીના કારણે ઉભરાતી ભૂગર્ભ ગટરોના કારણે વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર પાલિકાને રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાયમી નિકાલ આવતો નથી, જેના કારણે થરાદ શહેરના વેપારીઓ અને સોસાયટીઓમાં વસતા રહીશો આંદોલન ઉપર આવવાની તૈયારીઓ પણ બતાવી રહ્યા છે. ત્યારે થરાદ પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની ગટરો ઉભરાવાના કારણે ગંદુ પાણી જાહેરમાં ભેગું થતું હોવાને કારણે આજુબાજુના વેપારીઓ અને રહીશોનું આરોગ્ય જોખમાય તે હદે દુર્ગંધ પ્રસરી છે. થરાદ પાલિકા વિસ્તારના રહેવાસીઓનું આરોગ્ય જોખમાય તે હદે દુર્ગંધની ફરિયાદો સાથે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભૂગર્ભ ગટર યોજના અંગેની કોઈ ફરિયાદો કરવાની હોય તો તે ફરિયાદો કોને કરવી કે તે અંગે નગરપાલિકામાં પણ કોઈ ફરિયાદ અંગે ધ્યાન લેવામાં આવતું નથી. થરાદ માર્કેટયાર્ડ, ગાયત્રી સ્કૂલ અને રાજેશ્વરી સ્કૂલ, નરસિંહનગર પ્રાથમિક શાળા સહિત સોસાયટીઓમાં જવા માટે મુખ્ય બજારમાં બારલી માતા પાસે રોડ ઉપર છેલ્લા 7 દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા વેપારીઓ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને વેપારીઓનો તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા 7 દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને દુકાનોની આગળ આ ગંદુ પાણી ઉભરાતા વેપારીઓ તેમજ દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકોને ગંદા પાણીમાં ઊભા રહેવું પડે છે અને દુર્ગંધ મારતા પાણીથી નાક બંધ કરી અને ગ્રાહકો દુકાનો આગળ ખરીદી કરી રહ્યા છે. થરાદ બજારના વેપારીએ જણાવ્યું હતું કે અમારી દુકાનોની આગળ બારલી માતા પાસે
છેલ્લા 7 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરી પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. જાહેર રસ્તો છે, નિયાળીઓને તકલીફ પડે છે, પાણી અહીં ભરાય છે. ગાયત્રી મંદિર, રાજેશ્વરી હાઈસ્કૂલ અને માર્કેટ યાર્ડ ત્રણનો આ રસ્તો છે અને ખૂબ ગંદવાળું પાણી આવે. એટલે નગરપાલિકાને વિનંતી કે તમે તાત્કાલિક ધોરણે એનું કામ કરી, નહીં તો પછી અમારે વેપારીઓને ભૂખ હડતાળ ઉપર બેસવું. 8 દિવસની ગટર ફૂટેલી છે, પાણી બધી દુકાનો આગળ રેલાઈ ગયું છે અને પબ્લિકને ઊભો રહેવામાં તકલીફ પડે છે અને અમને વેપારીને બી ગંધ આવે છે. બેસવું કઈ રીતે કોઈ સમજણ પડતી નથી. આના માટે નગરપાલિકા કોઈ કરે, નકા અમારે ત્યાં આવીને ભૂખ હડતાળ ઉપર આવીને બેસવું પડશે. શુક્રવારે સાંજે ધાનેરા તાલુકાના જીવાણા ગામ નજીક મોટરસાઇકલ ચાલકોને અકસ્માત નડતા મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. ધાનેરાથી મગરાવા ગામ તરફ જઈ રહેલા મોટરસાઇકલ સવાર 2 વ્યક્તિઓનો અકસ્માત જીવાણા ગામ નજીક થયો હતો. થાવરથી રાણીવાડા તરફ જતા માર્ગ પર જીવાણા ગામ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા મોટરસાઇકલ સવારે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને મોટરસાઇકલ ગાય સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મગરાવા ગામના 31 વર્ષના જબરાભાઈ મેવાભાઈ ભીલને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક ઈસમને સારવાર માટે ધાનેરા લઈ જવાયો હતો. ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનના હોવાને કારણે લાખોની સંખ્યામાં પશુઓ ધાનેરા તાલુકામાં છે. જો કે દૂધ આપવાનું બંધ થતાં પશુઓના માલિકો પશુઓને રઝળતા મૂકી દે છે. આ સિવાય રખડતા પશુઓની સંખ્યા પણ વધારે છે. રાત્રિ દરમિયાન કાળા રંગના પશુઓ રસ્તા પર દેખાતા નથી, જેથી નાના મોટા અકસ્માત થતા આવ્યા છે. ગત સાંજે પણ થયેલ અકસ્માતમાં ગાય વચ્ચે આવી જતા એક વ્યક્તિનું મોત થયું છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં હવે ઠંડી અસર નહીં પરંતુ વર્તાવી રહી છે કહેર. તાપમાનનો પારો 9.2 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન થયું પ્રભાવિત. મોટા ઉપાડે ભાજપના નેતાઓએ નર્મદાનું પાણી સીપુ કેનાલમાં છોડ્યા બાદ ગણતરીના કલાકોમાં જ બંધ થતા ખેડૂતોમાં રોષ. બીકે ન્યૂઝ ચેનલમાં સવારથી ચાલેલા આ બ્રેકિંગ બાદ તંત્ર દ્વારા ફરી કેનાલમાં છોડાયું પાણી. જણા જણા ટેણિયા ફેમ ચેતન રાવલ બન્યો યુટ્યુબ પર સેન્સેશન. ગરીબ માતા પિતાને માત્ર 7 વર્ષની ઉંમરે શરૂ કરી આર્થિક મદદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે જમ્મુ કાશ્મીર અને
હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે બનાસકાંઠા જિલ્લા પર પણ જોવા મળી રહી છે. સોમવાર બાદ અચાનક તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 સુધી ગગડી ગયો હતો. ડીસામાં આ સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો આટલો નીચે ગયો છે. આજે ડીસામાં 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા આજે વહેલી સવારના ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાયો હતો અને જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. લોકો ઠંડીથી બચવા માટે તાપમાનનો સહારો લેતા નજરે પડ્યા હતા. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમાં સરહદી વિસ્તારમાં અને રણકાંઠાના કારણે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ જેવા તાલુકામાં હાલ થીજવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના કારણે બજારોમાં પણ વહેલાસર બંધ થવાના કારણે સાંજ પડતા જ બજારો સુમસામ થઈ જાય છે. રવજીભાઈ નાઈએ જણાવ્યું હતું કે શિયાળાનું ઋતુ આવે એટલે લોકો ગરમ વસ્તુઓનો ખાવાનો પણ ઉપયોગ કરતા હોય છે, જેમાં ખાસ કરીને હલ્દીની સબ્જી બનાવી અને લોકો રાત્રે જમતા હોય છે. તેમજ અડદિયું પણ બનાવી અને લોકો ખાતા હોય છે. અનેક પ્રકારની ગરમ વાનગીઓ બનાવી ખાતા હોય છે. તેમજ શિયાળાની ઋતુમાં લોકો માટે ફાયદાકારક હોય છે. ધાનેરા તાલુકાના રમોણા ગામ ખાતે છેલ્લા 2 દિવસથી શેનળ માતાના મંદિરે ધાર્મિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં સમસ્ત રમોણા ગામ એક થઈ સામાજિક સમરસતાના ભાવ સાથે ઉજવણીમાં જોતરાયું હતું. રમોણા ગામ ખાતે આવેલા શેનળ માતા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા વસેલી છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો પણ ઉજવાય છે, જેમાં સૌથી વિશેષ બાબત એ છે કે શેનળ માતાના મંદિરે દરેક સમાજ ભાઈચારા સાથે રહી ધાર્મિક પ્રસંગને દીપ આવે છે. શુક્રવારે સાંજે શેનાળ માતાના મંદિરે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત પાડોશી રાજસ્થાન રાજ્યના ભજન કલાકારોએ મોડી રાત સુધી ભક્તિની જ્યોત જગાવી હતી. જ્યારે આજે માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સંતો મહંતોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આખું ગામ એક થઈ એક જગ્યાએ ભેગા થઈ ભોજન પ્રસાદ લઈ 2 દિવસીય ભવ્ય ઉજવણી કરી હતી. અહીંયા માં આઈ શ્રી શેણલમાના મંદિરે ભવ્ય સત્સંગ તેરસના દિવસે અજવાળી સુદ તેરસના ભવ્ય સત્સંગ રાખેલ હતો અને આજે હવન માતાજીનું અને ભવ્ય મોટું રામણું રાખેલ છે. તો માતાજીએ શ્રદ્ધાળુઓનો મેળો અહીંયા ઉમટ્યો છે અને આજે માં શેણલની અજવાળી સુદ 14 છે એટલે 14નો માતાજીનો અહીંયા મેળો પણ ભરાય છે. એટલે આજે ખૂબ પબ્લિક આવી છે. માના ધામમાં માતાજીના અનેક પરચા છે. મા શેણલના અને મોગરોળ માતાજીનું મોટું ધામ આવેલું છે. ત્યાં ભાવિ ભક્તોનો ત્યાં પણ 14એ બહુ મોટો વિશાળ મેળો ભરાય છે અને માના અનેક પરચા છે. અહીંયા અમારા સિયોડ પરિવાર તથા માલાણી પરિવાર, અમારા જે સિયોડ પરિવારના યુવા ટીમ છે એમના દ્વારા ખૂબ સહયોગ અને સેવા આપવામાં આવે છે તથા સમસ્ત રમુણા ગામના દરેક સમાજનો ખૂબ જ અહીંયા સાથ સહકાર આપે છે. એ તમામ ગ્રામજનોનો તથા યુવાનો વડીલો તથા દરેક ગામના જે મા શેણલના ભાવિ ભક્તો છે તમામે ખૂબ અહીંયા સેવા આપી માના ચરણોમાં કોટી કોટી વંદન. ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. એટલે કે આજે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ભીલડી પોલીસ સ્ટેશનથી નીકળી જૂની ભીલડી થઈ રાજમાર્ગો પર ફરી હતી અને 11 વાગે શરૂ થયેલી શોભાયાત્રા બપોરના 1:30 વાગે નિજ મંદિરે પહોંચી હતી. ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે પ્રથમ દિવસે યજ્ઞ સવારે 9:15 વાગ્યે શરૂ થયો અને આજે બીજા દિવસે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને આવતીકાલે ત્રીજા દિવસે બપોરના 12:15 થી 1 વાગ્યાની વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ હાજરી આપશે અને દિયોદર વિભાગના એએસપી સુબોધ માનકર, બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ અને જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ આજુબાજુ ગામના ડેલિગેટ, સરપંચ, રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય તરીકે ચડોતર ખાતે તૈયાર થયેલા બનાસ કમલમ ખાતે આજે વાસ્તુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા યજમાન બન્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. આજે વાસ્તુ યજ્ઞ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી તેમજ જિલ્લાના વિવિધ મહામંત્રી અને પ્રમુખ સહિત પદાધિકારીઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં તૈયાર કરવામાં આવેલું બનાસ કમલમ બનાસકાંઠા જિલ્લા ભાજપનું મધ્યસ્થી કાર્યાલય બની રહેશે અને તમામ સુવિધાઓથી સંપન્ન આ કાર્યાલયમાં ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ લોકોની સેવા કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા ડીસા અને ધાનેરાના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓનો ટાઇફો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદથી સીપુ સુધીની કાર્યરત પાઇપલાઇન થકી સીપુ કેનાલમાં પાણી છોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે ઉત્સાહભેર પાણીના વધામણા કર્યા હતા. જો કે ભાજપના આગેવાનો ઘરે પહોંચે તે અગાઉ જ નહેરનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને નેતાઓના તાઇફાઓને લઈને ખેડૂતો તેમની સામે આક્રોશ વ્યક્ત કરી પાણીની માંગ કરી રહ્યા છે. સીપુ ડેમના નીચાણવાળા અને ડીસા તાલુકાના 25 જેટલા ગામોમાં પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતોને ખેતી માટે પિયત વ્યવસ્થા મળતી ન હતી. આથી સરકાર દ્વારા થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન થકી સીપુ કેનાલમાં પાણી નાખવાની કરોડો રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી હતી અને પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થતાં 4 દિવસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત જિલ્લા ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળશે તેવી મોટી ગુલબાંગો પણ ફૂંકી હતી. જો કે ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી ઘરે પહોંચે તે અગાઉ જ પાઇપલાઇન દ્વારા ચાલુ કરવામાં આવેલું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નેતાઓએ પાણીના વધામણા કર્યા અને ઘરે ગયા અને પાણી પણ જતું રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો પાક સુકાવવાની સ્થિતિ ઊભી થતા ખેડૂતો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ન જાય તે માટે તાત્કાલિક પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે. તો નેતાઓ ખોટા તાઇફાઓને બંધ કરીને ખેડૂતો માટે કામ કરે અને ખેડૂતોને પરેશાન ન કરે તેવી માંગ કરી છે. સુરાજી શાંતિજી, કેનાલમાં પાણી છોડાવીને બંધ કરાવી દેવાનું. બંધ બિલકુલ બંધ થઈ ગયું. તમે પણ જોઈ શકો છો, અમે પણ જોઈ શકીએ છીએ. અહીંયા ખાલી પાણી 2 કલાક જેવું ચાલ્યું છે. 2 કલાકમાં ખાલી 3 કિલોમીટર ગયું છે. એ બી કેટલું 1.5 ફૂટ જેટલું પાણી જ નીકળ્યું, હેડ્યું છે. વધારે ઊંચી ભરાઈ નથી નીકળી. નેતાઓ તાઇફા કરે એવું લાગે. તાઇફા શું, અહીંયા ઢોલ નગારા ને ફૂલ હાર ને ગાડીઓના નાન તેન કેટલો શો. આવું તો કોઈ મિનિસ્ટર હોય ને કોઈ મેડિકલ હોસ્પિટલ હોત ને ઓપનિંગ કર્યું હોત તો સારું હતું કે એને દવા તો થોત દુઃખની. આ તો દુઃખ કરતા બીજું દુઃખ છે. શું માંગે? માંગ પાણી આવે ને તો ડેમમાં આવે, 2 માંથી 1 માં તો આવવું જોઈએ. ઓકે ઓકે, તમારું નામ બોલો. હું અર્જુનભાઈ ઉકાભાઈ, ગામ રોબસ નાની. અને આ સરકાર અમને છેતરા છે બેઠી છે. અને અહીં સરકાર જોવે અમારા પાક કેટલા હુકાઈ છે, કેટલા મશીન ખર્ચા કર્યા છે, કેટલી પાઇપલાઇનનો હસી છે, કેટલા તળાવણી ખણ્યા. આ ખર્ચા પાણી કરતા નથી. કોઈ પાણી વિશે ખૂબ તકલીફ રહે. તો આ જે સરકારે જે લાઈન ખર્ચો કરીને લાવી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ આ ચાલુ રાખે એ મોટી વાત છે. ખેડૂતોમાં ખાસ આક્રોશ છે. કઈ પાર્ટી આવે, કઈ પાર્ટી આવે એનાથી કોઈ મતલબ નથી, પણ પાણી આપો એ મોટી વાત છે. અને આ ખર્ચો કરીને હાલના સમયમાં જે ખેડૂતને હાલ તમે જે વાત કરી કે ભાઈ પાણી આપવાનું, પાણી એ કરીને તો ખેડૂતે પોતાની લાઈનો મશીનો રિપેર કરાયા, લાઈનો પાઇપો પીવીસીનો ખર્ચો કર્યો, તે સાથે 3 દિવસો પાણી બંધ થઈ ગયું. આવો વારંવાર ના કરો એવી ખાસ અમને તમને નમ્ર અરજ. આ અહેવાલ BK ન્યૂઝ ચેનલ પર વહેલી સવારથી જ સતત ચાલી રહ્યો હતો અને તેની ધારદાર અસર પણ જોવા મળી હતી. BK ન્યૂઝ ચેનલ પર સમાચાર બ્રેક થયા બાદ હરકતમાં આવેલા તંત્રએ પણ તાત્કાલિક અસરથી કેનાલમાં પાણી શરૂ કરી દીધું હતું. 14
મોટા દેહનું આગમન થઈ ગયું છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જઈશું. જણા ટેણિયા ફેમ ચેતન રાવલ બન્યો યુટ્યુબ પર સેન્સેશન. ગરીબ માતા પિતાને માત્ર 7 વર્ષની ઉંમરે શરૂ કરી આર્થિક મદદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. 3જા ધોરણમાં ભણતો એક 7 વર્ષનો બાળક જેને દુનિયાદારીની કંઈ ખબર નથી, પણ નાચવાનો અને ગાવાનો શોખ. આ શોખ જોઈને એક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. સોંગ એટલું વાયરલ થયું કે આ બાળક લિટલ સ્ટાર બની ગયો અને એના ગરીબ અને અપંગ માતા પિતાને ઘર ચલાવવામાં મદદરૂપ બન્યો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરો ગામના 7 વર્ષીય ચેતન તરાલને કઈ રીતે મોકો મળ્યો એ વિશે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાઈ ભાઈ મુકેશ તરાલે 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ચેતુ સ્ટાર 07 નામની આઈડી બનાવી હતી, જેમાં મુકેશ તરાલ અને એનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ આ નાનકડા ચેતન જોડે ડાન્સ કરાવી, ગીતો ગવડાવીને વિડીયો બનાવીને અપલોડ કરતા હતા. શરૂઆતમાં સાવ મોડો પ્રતિસાદ મળતો હતો, પરંતુ સમય જતાં ચેતનના વિડીયોને સારા એવા વ્યુઅર્સ મળવા લાગ્યા હતા. ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ હજી કાલી ગયેલી જ છે. એને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી અને આ છોકરાને પણ મહેનત કરી. સોંગ બનાવ્યા બાદ વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કર્યો, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. લગભગ 3 અઠવાડિયામાં જ સોંગને 2 મિલિયન જેટલા વ્યુઅર્સ મળી ચૂક્યા છે. હજી પણ આ છોકરાના 3-4 સોંગ આવી રહ્યા છે.
7 વર્ષના ચેતનને ઇન્સ્ટાગ્રામ પર 2.5 લાખ જેટલા ફોલોઅર્સ છે. એના માતા પિતા ખેતી કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. ચેતનને સૌ કોઈ સપોર્ટ કરે તેવી અપીલ તેમણે કરી છે. મારો છોકરો ચેતનભાઈ વાદાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. પછી શું કરે છે છોકરો તમારો? મારો ચેતન હાલ વિડીયો કોલ કરતા હતા. એમ કરતાં કરતાં અત્યારે ફેમસ થયો. તે ઝીણા ઘૂઘરા વગેરે છે. તો મહેરબાની કરી અને મારા ચેતન હામું જોજો. બીજું તો તમને શું કહું, પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું સાથ આપતા રહેજો. શું કરો છો તમે? હાલ ખેતીવાડી કરીએ છીએ, બીજું અમુક કરી શકતા નથી, પણ તો બેઠું ધંધો કરે. ટામેટી વાવીએ, મરચી વાવીએ ને ઘઉં વાવીએ, એટલે અમારું પેટ ગુજારો થતો. પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા હે, તેવા જાગતા કરજો તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો. સ્ટેજ ઉપર નાચવા ગયો તો કેવું લાગ્યું? સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય, દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું. એટલે થોડું આખા આપણ રાજ્યમાં નામ વધારે એ તો બહુ સારું. આગળ શું બનાવ્યું છે? આગળ કંઈક કલાકાર બનતો હે તો કલાકાર બની ગયો હોત તો અમારે જીવ આત્માને શાંતિ થોત કે મારો બેટો થોડું કબડો છે તો બાપ કરજો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા નગરપાલિકામાં રાત્રે ઉગ્ર બનીને રજૂઆત કરવા આવેલા ભાજપના મહિલા સદસ્ય સવારે પડી ગયા શાંત. ગણતરીની કલાકોમાં આવેલા પરિવર્તનને નગરમાં થઈ અલગ અલગ ચર્ચા. બનાસકાંઠામાં હવે ઠંડી અસર નહીં પરંતુ વર્તાવી રહી છે કહેર. તાપમાનનો પારો 9.2 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન થયું પ્રભાવિત. મોટા ઉપાડે ભાજપના નેતાઓએ નર્મદાનું પાણી સીપુ કેનાલમાં છોડ્યા બાદ ગણતરીના કલાકોમાં જ બંધ થતા ખેડૂતોમાં રોષ. બીકે ન્યૂઝ ચેનલમાં સવારથી ચાલેલા આ બ્રેકિંગ બાદ તંત્ર દ્વારા ફરી કેનાલમાં છોડાયું પાણી. જણા ટેણિયા ફેમ ચેતન રાવલ બન્યો યુટ્યુબ પર સેન્સેશન. ગરીબ માતા પિતાને માત્ર 7 વર્ષની ઉંમરે શરૂ કરી આર્થિક મદદ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.